પી જા પછી સો હમીને લાગી છે મૂકી દે તો તું મૂકી દે હું તને મારે સમજી લે છે તો જો આ બે હે ને એમાં હે ને આપણે વિડિયો ચાલુ કરવું હોય ને ત્યારે તોફાન ચાલુ જો ઢોસા બાબતે એને બાજવાનું ચાલુ છે જો અહીંયા બાજો બાજો હવે બાજો મજા ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં જ હશો અને ફૂલાયેલા બ્લોગ ખમણ જેવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને કાલે મકર સંક્રાંતિ વગી જે વાસી મકર સંક્રાંતિ એ આપણે મકર સંક્રાંતિમાં એન્જોય થઈ નથી એનું કારણ હતું કે કામ જ એવું હતું હળીઓપટ્ટી ને એવું બધું હતું નાટુભાઈ ઘરે જમણવાર હતો ખા ચડી ગયા તો જો બધા ઉઠી ગયા છે જો ભાખરી ખાય છે કોમળ ઉઠી ગયા છે કેવી ઉઠી ગઈ અને જો મમ્મી ઉઠી ગઈ આજનો સુઈ જા વહેલી ના ઉઠો એમ વહેલા ઉઠો શરદી થઈ ગઈ છે શરદી થઈ ગઈ છે ને મોટા બનતા શરદી થઈ ગઈ હા જામને નથી એવું હા સંક્રાંત નો છે ને કહું ખીચડો ને અને ખીચડા સંક્રાંત ના ખીચડામાં હે ને અને કેવું જો ઉઠી ગઈ છે બધા ઉઠી ગયા છે તો હું તો ભાઈ મોડો ઉઠ્યો કારણ કે થાકી કાલે એવો ગયો હતો ને એટલા માટે તો ચાલો મસ્ત મજાનું જો ભાખરી બનાવી છે ભાખરી છે ગાંઠિયા છે જામનગરી ચેવડો છે પછી મમરા છે અને સોમ રોટલી ખાઈ છે તો ચાલો સિરાવી લે હું કેવું મમ્મી કે કહેવાનું છે પબ્લિકને પબ્લિક કા કઈ કામ થોડુંક વધારે તો કઈક આપણું એમ થાય હિંમત આવે હિંમત આવે તો હાલો સિરાવી લઈએ હવે તો કીવાનો નાટક જોવો ભાઈ કરતા કયો કેમ કરવાનું કેવા આ કેવા કરતા 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 ફુગા કર આમાં આમાં પાણી ગ્લાસમાં હા બરાબર કર આમાં કેવું પડે ખાલી એકવાર હા પી જા હા પાપા ને દેવ પી જા કઈ પોતું હરખું કાઢ બે તો સોમને નવડાવા ગઈ તો કેવું છે એ ટુવાલ દેવા જઈએ બોલ્યો ટુવાલ હા હા કેવું આવડી ગયું કેવું આવડી ગયું મમ્મી હજી બે ત્રણ મહિના બધું બોલતા શીખી જશે કેટલું પાપા દાદા બધું બોલવા માંડી જાય સો નાવું છે તારે નાવું છે તા નાવું હે નાવાય નહીં નાય કોણ નાય ભાઈ નાય છે પાછી લીધું બે જો પાછી પડ્યા જો પાછી પડ્યા આમ ન હોય સોહમ હાવ પછી સોહમીને લાગી છે મૂકી દે તો તું મૂકી દે હું તને મારે સમજી લે છે તો જો આ બે હે ને એમાં હે ને આપણે વિડિયો ચાલુ કરવું હોય ને ત્યારે તોફાન ચાલુ કરે એટલે આપણે કઈ બોલો કરે તો હજી બંધ નથી થતા બે આઈ કઈ ઓછી નથી જીદી હે એટલે જો મૂકશે તો નહીં જ જોહે જ આ બેની તો હવે તો હાલશે અને જો આજનું છે ને આપણે જમવાનું મસ્ત મજાનું મેનુ છે ને કારણ કે મહેમાન આવવાના છે મહેમાનમાં છે ને મારી બેન આવવાના છે આ એક કોઈ છે ને નહીં બોલવા દે હવે બેને બંધ કરો કે બાર
તો જો આજના મેન્યુમાં આપણે છે ને ઢોસાનો પ્રોગ્રામ છે તો ઢોસાની તો આપણે તૈયારી કરી દીધી કારણ કે વઘાર છે ને આવીને મારી બેન કરશે કારણ કે એ બહુ હે ને ચાપી હે ને એટલે હો. કારણ કે આપણે બનાવી તેમ કે તું આવું કરસ તેમ કરસ તો આપણે તો એની માથે જ છોડી દીધું. જો આપણે તૈયારી બધી થઈ ગઈ હે, બટેકા બાફી નાખ્યા, બધું આ સુધાર નાખ્યું, દાળ બધી ક્રશ કરી નાખી દીધી, ખીરું કરી નાખ્યું અને આ બેનું હજી બંધ જ નથી થતું બાજવાનું. મમ્મી જો લસણ લઈને બેસી ગયા છે. હા રવિ એક બપોર એડવાન્સ કીધું તું કે જાજી ચટણી કરી નાખજે ઘટની નો હજી બે માર ખાવાના હે. જો મારી બધી બહેનો આવી ગઈ છે જો કામેલા લગાડી દીધી, એકને શાક વઘારવા, એકને સાંભાર વઘારવા, એકને ચટણી કરવા. જો બનાવવા માંડી ને બધી વાલે છે બધી નથી એ કોઈ કેવી જો ચટણી બનાવી નાખી ને ચટણી થઈ ગઈ, ભાજી થઈ ગઈ, ઢોસાનો મસાલો અને આ લસણિયા જેને ઢોસા ખાવા હોય ને એના માટે. હા જો આ બધી તૈયારી કરી નાખી. આવીને આપણે તો નિરાયતા જોઈએ. આપણે હું નાનકડી હું પણ મારી બેન વાગે રૂચકાપ કરાવું હે એવું ન કરે કે તમારે તો મહેમાન થઈને ને અમારે તો મહેમાન બેનુની આશા જોઈને આપણે નિરાત કેદી હોય. હા ઈ વાત બરાબર. એમ કે ને અમારા હાથનું જમવું થાય. આપણે એને ઘરે આવી ગયા ને વાગી ગયા બાલ ડટી કરાવીને એવો એટલે વાગી ગયા છે 9 અને આ 9 વાગી ગયા ને ફૂલ આપણું ફેમિલી જમવા આવી ગયું. હારા છે, હાડુભાઈ એમાં સસરા તનીફ ને બધા આવી ગયા. શું કેવું મમ્મી? આમ જો આમ છોકરાને જો આમ બેઠા અમારે કેવલી જો તમે કેવલી બે ગયા એટલે બધા ઈ આમ કરે છે બધા અત્યારે જો ડાયરો આમ ફૂલ જો આમ 5 લોટીઓ માં ત્યારે ભેગું થાય 1 2 3 4 ને 5 ખીરું કેટલું 10 કિલો જોવે તો વાંધો નહીં. અને જો કોમલ ને નીચે બે હાથ દીધી છે, બાટલા લઈને જો આવડે સલાહ નહીં સહકાર આપો. અહીંયા જો ઢોસા બાબત એને બાજવાનું ચાલુ છે. જો અહીંયા બાજો હવે બાજો પાછા હમણાં બાટતા હતા. તો ભાઈ જો આવી ગયા ઢોસા, સાંભાર અને બાકી હું બાકી છે આ રીતના બધું દઈ ગયા હે એમ ને. અને વાજો ડાયરો પાછો બદલી ગયો. ડ્યુટી ફરી ગયા, ડ્યુટી ફરી ગઈ ઢોસામાંથી. બધા બેસી ગયા જમવા. જો આને મોટા દઈ દીધી લાગે. જો કેવો કેવો શું કલે હે. જો આ બધા હે ને પાછા ત્રીજો રાઉન્ડમાં બેસી ગયા હે એટલે એમ નથી કેતો હું. પેલો રાઉન્ડ હવે આ લેડીઝ નો. હા એમ કહું શું કેવું ને એના બેન જો થાળી વગર બેઠા તમારે નથી ખાવાનું તો સારું લ્યો. સૌથી વધારે તનિયા રેકોર્ડ તોડ્યો હોય. કેટલા 10-15 ખાઈ ગયો તનિયા તો જા ને ખોટા તે કેટલા ખાતા હે અડદિયા હારા થી ના બહુ ખાતા નહીં હો અમારે ઘટી જાય પાછું. જો આ બધે ડાયરો બેઠા અમુક વિકેટો પડી ગઈ છે. એક બીજીની પડે છે, ત્રીજાની પડી ગઈ. બધે ડાયરો બેઠા છે જો અને મામી પાણે રમે જો. ફાઇનલી જો મહેમાનની બધા એમના ઘરે વહી ગયા અને હું કે બહુ મોજ મસ્તી કરી. એની વાત જ પૂછો માં અનલિમિટેડ મસ્તી કરી. અમુક વાત જે ઉખેડી હતી એની વાત જ પૂછું મેં એ વાત ઉખેડી હતી. અને રાત્રિના વાગી ગયા છે 11:15. તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને મારા વિડીયોને શેર કરો. બાય બાય, જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય.